માતા કી જય। હોકારો ભાઈ હોકારો આપો જરા। બોલો ભારત માતા કી જય। ઢળકની વાતો થાય તમે માંદા પડી જેવું થોડું હાલે, જે લડવાનું ચાલુ થઈ ગયું છે આપણે। એટલે મોરો હોકારો કે મોરો પડકાર એ નહીં હાલે, લડવું તો પડશે। જે અભિયાન છે એ અભિયાનનું નામ જ એવું છે કે ભાઈ ગુજરાત જોડો। શા માટે આપણે ગુજરાત જોડવા માટે નીકળ્યા છીએ? કારણ કે આજથી ઘણા વર્ષો પહેલા એક ડોડા અંગ્રેજો આવ્યા હતા 1600 માં, જેને ભાગલા પાડોને રાજ કરવાની નીતિ અપનાવી હતી। એના પછી લોકશાહીમાં આ જ નીતિ એક કાયમ રહી અને છેલ્લા 30 વર્ષથી તો કમસે કમ ભોગવીએ છીએ કે જ્ઞાતિ, જાતિ, ધર્મ બધાના વાડા પાડી, બધાના પ્રકારે મેળવી અને શોષણ કરવાની નીતિ એ ચાલી રહી છે। એના વિરુદ્ધની જો કોઈ લડાઈ હોય ને તો આ ગુજરાત જોડોની લડાઈ છે। આ ગુજરાતને આપણે તમામ ધર્મ, જ્ઞાતિ, જાતિને જોડીને ચાલવાનું છે। એ લોકો તોડવા બેઠા છે, એ અંગ્રેજોના ભૂંડ છે, આ ભૂંડને ભગાવવાના। એ લોકો તોડવા બેઠા છે અને આપણે જોડવા બેઠા છે। આપણે જોડવાના છે। જે તે સમયે ધોળા અંગ્રેજો હતા, અત્યારે જરા કાળા અંગ્રેજો છે। બરાબર? હા, એટલે આ જે માનસિકતા છે એ માનસિકતા સામેની લડાઈ, જે વિચારધારા છે વિચારધારાની લડાઈ અને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ એ અત્યારે ચાલુ છે। અને આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં અમે આ દૂરથી તમારી સમક્ષ આવ્યા તો એટલું કહેવા માટે, તમને જગાડવા માટે કે હવે જાગી જાઓ, હવે જાગી જાઓ। જો નહીં જાગો તો તમારું અસ્તિત્વ અહીંયા પૂરું થઈ જશે। કારણ કે આ લડાઈ એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે। આ જે લડાઈ છે અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે। આ જે લડાઈ છે આપણા બાળકનું ભવિષ્ય ટકી રહે, આપણું બાળકનું ભવિષ્ય એ અંધકારમય ન બને એના માટેની લડાઈ છે। એટલે ગુજરાત જોડો જે લડાઈ અત્યારે જે આ મુહિમ, અને હું તો આંદોલનમાંથી નીકળેલો વ્યક્તિ છું, અત્યાર સુધી ગુજરાતમાં યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડા થયા એની સામે મક્કમતાપૂર્વક અડગતાથી અમે લડાઈ લડ્યા છીએ। અને એવું ન માનતા કે મારી પાસે કાંઈ નહોતું ને કદાચ હશે જ નહીં, કે જાણતા નહીં હોય, ઘરે ખાવા ખીચડીના નહીં એટલે નેતા બનવા નીકળી ગયા, એવો જો મનમાં ભ્રમ હોય તો તોડી નાખો। કારણ કે આજથી 10 વર્ષ પહેલા ખભે ખાખી હતી, એટલે કે પોલીસમાં હું હતો, અરવલ્લી મોડાસા મારું પોસ્ટિંગ હતું, બરાબર? એટલે તમને એમ હોય કે યુવરાજસિંહ કાઈ નહીં મળ્યું હોય, નેતા બનવા નીકળી ગયા, તો ના, એવું નથી। સરકારી નોકરી જોયેલી છે, એના પછી જે આ સરકારની જે સિસ્ટમ છે એ ભ્રષ્ટાચારને નજીકથી જોયો છે, અને આ ભ્રષ્ટાચાર જે દૂષણ છે દૂષણને દૂર કરવા માટે સિસ્ટમમાં આવ્યા છીએ। 2014 અમારી નજરની સામે જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું હતું। 2015 અમારી સામે ટેટનું પેપર ફૂટ્યું હતું। 2016 ગ્રામ પંચાયત તલાટી ના 5 જિલ્લાના પેપર ફૂટ્યા હતા। 2017 અહીંયા બાજુમાં બનાસકાંઠામાંથી ટીએટી ટાટનું પેપર ફૂટ્યું હતું। 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું। 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટ્યું। 2020 જે એમજીવીસીએલ પરીક્ષાનું પેપર આવે એ ફૂટ્યું। 2021 બિન હેડ ક્લાર્કનું જે પરીક્ષાનું પેપર હતું 12 ડિસેમ્બર 2021 એ પેપર ફૂટ્યું। 2022 ઉર્જા વિભાગમાં અત્યારે આપણે અહીંયા રાધનપુરમાં ઉર્જા વિભાગની જે નોકરી કરતા હોય એ યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ એના જે જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરના પેપર હતા એ ફૂટ્યા। 2023 જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું। 2024 આપણી બાજુમાં આ એચએનજીયુ યુનિવર્સિટી આવેલી છે પાટણની, એ પાટણની યુનિવર્સિટીની અંદર જોવા જઈએ તો બીકોમ નું પેપર ફૂટ્યું, બીબીએસએમ 4 નું પેપર ફૂટ્યું। હમણાં જ આજથી થોડા સમય પહેલા જ આપણા જ વિસ્તારમાંથી તમે જોયું હશે કે નજીકની જે કોલેજ છે એ કોલેજમાંથી વિડિયો મે વાયરલ કર્યો હતો કે આખી કોલેજ જે છે ચોરી કરીને પરીક્ષાના પેપરો લખી રહી છે। એ પેપર પછી પરીક્ષાનું રદ થયું હતું, એ પેપરો ફૂટ્યા। એજન્સી ની અંદર આવતી જે સંસ્થાઓમાં એમએસસી નું પેપર ફૂટ્યું। ધોરણ 12, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 7 સુધીના બધા પેપર ફૂટ્યા। હું 34 પેપર ગણાવી શકું એમ છું, છેલ્લા 10 વર્ષમાં ફૂટ્યા છે। એની સામે લડાઈ અમે લડ્યા છીએ।
ના 34 પેપર ફૂટ્યા છે. હવે શેની રાહ જોવો છો? રાધનપુરની જનતાને આ પ્રશ્ન છે કે શેની રાહ જોવો છો? બાલ મંદિરના બાળકોનું પેપર ફૂટે નહીં, ક્યારે જાગશો? ક્યારે જાગશો? હવે તો જાગો. વેણુભાઈ પુરોહિત ધોરણ 7 ની જે આપણી પાઠ્યપુસ્તક મંડળની જે બુક આવતી એમાં ગુજરાતીમાં એવું કાવ્ય આવતું મારે કે કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે? તું જ જો જાગે તો તું જ જાગે. અમે આગળ થયા આ પેપર લીકેજની જે લડાઈ, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતી ચેડા કે પછી આ ભ્રષ્ટાચાર, આ કૌભાંડ ની લડાઈમાં આંખમાં આંખ નાખીને લડ્યા છીએ. મને દેખાડો આ વિસ્તારને મેં જોયું છે, સાંભળ્યું છે, અને આમાં મારા ઘણા બધા મિત્રો અત્યારે પણ ટેટની હોય, ટાટની હોય કે ક્લાર્કની હોય કે પોલીસની હોય, તલાટીની હોય, એ બધા જ મિત્રો જે તૈયારી કરે છે મારી સાથે સંકળાયેલા છે વ્યક્તિગત રીતે. મેં જોયું છે આ વિસ્તારને પછાત ગણવામાં આવે છે. શા માટે? કેમ ભાઈ વિકાસ નથી થયો? છેલ્લા 75 વર્ષમાં આટલી સત્તાઓ આવીને જતી રહી, કેમ ભાઈ વિકાસથી વંચિત છે? આપણા અહીંના વર્તમાનના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય પોતાના શેરીની અંદર ગટરનું પાણી, વરસાદનું પાણી જે આવે ને એ કાઢી નથી શકતા અને નગરપાલિકાને આંખમાં આંખ નાખીને પ્રશ્ન નથી કરી શકતા. અને એવા લોકો તમે ચૂંટી મોકલ્યા છે. આ લડાઈ લડવાની છે. લડાઈ આ લડવાની છે. આપણા બાળકોને જાવું છે શાળાઓમાં ભણવા માટે, આપણા બાળકોને જાવું છે કોલેજની અંદર ભણવા માટે, પણ અહીંયાથી એટલે કે રાધનપુરથી આપણે પાટણ સુધી કે બીજા વિસ્તારોમાં જ્યાં ભણવા જવું હોય ત્યાં પૂરતી બસ વ્યવસ્થાની સુવિધા નથી, એટલા માટે લડવાનું છે. અહીંના શિક્ષકો, હમણાં જ એક ભાઈ આવી અને મને કાગળ આપીને ગયા આ શિક્ષકના પ્રશ્નને લઈને. આપણા રાધનપુરના વિસ્તારમાં સમી હોય, સાતલપુર હોય, રાધનપુર હોય, એ વિસ્તારમાં જઈને જોઈ લેવાની છૂટ જે મહેકમ છે શિક્ષણ વ્યવસ્થાનું, એ પૂરેપૂરું મહેકમ ક્યારેય ભરાતું જ નથી. શાળામાં જાઓ તો શિક્ષકોની ઘટ, શાળામાં જાઓ તો ઓરડાની હાલત એવી જર્જરિત કે વાત જવા દો. જે પાયાની બેઝિક સુવિધા કરે બાળકોને યુરિનલ જવા માટે, પેશાબ પાણી જવા માટે, એની સુદ્ધા સારી વ્યવસ્થા નહીં. ક્યાં સુધી મૌન બેઠીને બધું જોયા રાખશો? આ લડાઈ એના માટેની છે. આ લડાઈ એ કોઈ સત્તા બનાવવા માટે નથી. આ લડાઈ કોઈ મોટો દેખાડો કે મોટો હોકારો કરવા માટે લડાઈ નથી. આ લડાઈ એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે. આપણા બાળકોને સારું શિક્ષણ નથી મળતું. આપણા બાળકોને શિક્ષણ મેળવવું છે તો સારી કોલેજની સુવિધાઓ નથી કે સારી સંસ્થાઓની સુવિધાઓ નથી. જ્યાં ચોરી કરાવીને પાસ કરવામાં આવે છે એવી કોલેજો છે. તો એવી સંસ્થાઓ સામે ની આ મુહિમ, એવી વ્યવસ્થાનો અભાવની આ મુહિમ ને લઈને નીકળ્યા છે ગુજરાતને જોડવા માટે. તેમાં યાદ રાખજો, અત્યારે આ પુલ નીચેથી નીકળો છો કે ગામના જે રસ્તાઓમાં જ્યારે રાધનપુરમાં જ્યારે નીકળો છો ને, જે ખાડાઓ છે ને એ ખાડાઓમાં આજે કદાચ મંત્રીઓ નહીં પડતા કે મંત્રીના દીકરા દીકરીઓ નહીં પડતા હોય, પણ આજે તમે તો પડો જ છો ને. એ ખાડાનો ભોગ તો બનો જ છો ને. આ બ્રિજ દુર્ઘટના ભલે અત્યારે ગંભીરામાં થઈ, પણ આપણે એવા બ્રિજ જોયા જ છે ને? નથી જોયા. અહીં બાજુમાં જ છે બધા. આ ટોલ નાકાનો પ્રશ્ન છે. આ ટોલ નાકાના પ્રશ્ન લઈને આપણે બોલવું પડશે. કોણ બોલશે? નહીં તને બોલ્યું તો આપણે જગાડવા પડશે. આ જગાડવાની મુહિમમાં છે. આ મુહિમ આપણા આરોગ્ય વ્યવસ્થા, આપણી અહીંની જે સિવિલ, બરાબર, જે સામાન્ય પીએચસી સેન્ટર અથવા તો સીએચસી સેન્ટર જે કહેવાય, ત્યાં પૂરતા આરોગ્ય કર્મચારી નથી, સ્ટાફ નથી. જે ખરેખર સાધનો હોવા જોઈએ હોસ્પિટલની અંદર, એ પૂરતા સાધનોનો અભાવ છે. અમે જોઈને આવ્યા છીએ, અમારી નજરની સામે છે. અને આપણે બનવા નીકળ્યા છીએ વિશ્વગુરુ, અને આપણે બનવા નીકળ્યા છીએ વિકાસ મોડેલ. કોને દંભ કરો છો ભાઈ? ભારતીય જનતા પાર્ટી આજે જે દંભની રાજનીતિ કરી રહી છે, એ દંભની રાજનીતિમાંથી આપણે આપણા બાળકોને, આપણા યુવાનોને, આપણા વડીલોને જગાડવાનો સમય આવી ગયો છે. હવે ને બગાડવાનો સમય આવી ગયો છે. આ પેપર ફૂટે, મેં જેની વાત કરી એના 14 આ જે પેપરો મેં ગણાવ્યા, બાકી જોવા જાવ તો અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નર્મદ યુનિવર્સિટી, એમકેબીયુ, આ બધી જે સંસ્થાઓ છે ગણીને ગણો ને તો છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. 34. અને પેપર ફૂટવું એટલે શું? પેપર ફૂટવું એટલે આપણા બાળકોના જે સપના જોયેલા હોય ને સપનાઓનું તૂટવું, એટલે પેપર ફૂટવું.
આ પેપર ફૂટવું એટલે આપણે જે આકાંક્ષાઓ, આપણે જે અપેક્ષાઓ આપણા બાળકમાં, આપણા દીકરા દીકરીમાં કે આપણા યુવાન ભાઈઓમાં જે જોઈ હોય એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. અને આટલું હદ થઈ જાય કે આટલી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય, આટલી જગ્યાએ ગેરરીતિ થાય અને આપણે ન બોલીએ. એટલે જગાડવા માટેની મુહિમ એટલે કે ગુજરાત જોડો. છેલ્લા 75 વર્ષમાં બધી જ પાર્ટીનું શાસન આપણે જોઈ ચૂક્યા છીએ. બધા જ સિક્કાની બે બાજુની જેમ ભાગ બટેલા હિસ્સાઓ છે. હવે કંઈક નવું પરિવર્તન લાવીએ, નવી લડાઈ લડીએ અને એમાંથી કંઈક નવો સોનેરી સૂરજ ઉગે. આ એ માટેની લડાઈ છે. અને ગુજરાતના ખાસ કરીને રાધનપુરના જે યુવાનો છે એ યુવાનોને હું અપીલ કરવા માંગુ છું કે ભાઈ હવે આપણે આ લડાઈમાં લડવું પડશે. કારણ કે એ યુવાન જ છે કે જે આ સત્તા સામે ઝઝૂમી શકે. એ યુવાન જ છે જેનામાં જોમ, જુનૂન, જુસ્સો એ તળવળાટ મારતો હોય, જેનામાં ખોટું સહન કરવાની શક્તિ ન હોય, એનું નામ યુવાન. અને જો તમે ખોટું સહન કરી જાવ છો તો યાદ રાખજો, કદાચ તમારી ઉંમર ભલે 25 વર્ષની હોય, 35 વર્ષની હોય, તમે ગઈઢા જ છો. એટલે રાધનપુરના યુવાનોને કહેવા માંગુ છું કે આપણે આ લડાઈ, જે આ ભ્રષ્ટાચાર રૂપી જે શાસન છે એની સામે હવે લડવાની એ આપણે બધાએ જ મીટ માંડવી પડશે. આપણે બધાએ જ ભેગા થઈ અને જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. મેં હમણાં જ મારા મિત્રો જે રાધનપુરમાં રહે છે એ બધાને ફોન કર્યા હતા. એટલે બધા જ લોકો પોતપોતાની સમસ્યાઓ કહેતા હોય કે સાહેબ, એક ભાઈ જે છે નામ નથી આપતો પણ એને જે મને વાત કરી કે ભાઈ અહીંયા જોવા જઈએ તો અમારે સાહેબ ખાતરનો એક પ્રશ્ન છે, એટલે કે ખેડૂતોનો એક પ્રશ્ન છે. એનાથી વધારે સૌથી મોટો ગંભીર પ્રશ્ન જો મને કોઈ આવ્યો હોય ને તો કે સાહેબ અહીંયા અધિકારી જે છે ને એ અધિકારીના ફ્રીજમાંથી દારૂ મળી જાય, ગલીએ ગલીએ દારૂ મળી જાય. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી છે ને? એટલે તમે વિચારો કે દારૂનું દૂષણ, કે દારૂ દરેક જગ્યાએ મળે પણ બાળકોને વાંચવા માટેના પુસ્તક એ પુસ્તકાલયમાં ન મળે. આપણે ભાજપની શાસન કે કોંગ્રેસનું શાસન જોયું, એક સારી લાઇબ્રેરી ન બનાવી શક્યા, એક સારી કોઈ સરકારી શાળા બનાવી હોય તો મને દાખલો આપો. પણ અહીંયા લગભગ 35 જેટલા સ્ટેન્ડ ચાલે છે દારૂના અને બધા જ હપ્તાથી ચાલે છે અને પોલીસ હપ્તા રાજ ચલાવે છે. એ હકીકત છે. રાધનપુરની અંદર પોલીસ હપ્તા ખાય છે અને પોલીસ એ હપ્તા ખાય. આ બધા જે સ્ટેન્ડ ચાલે છે એને ચલાવવામાં એને ક્યાંક ને ક્યાંક મદદગારી, સીધી ને આડકતરી બે એ મદદગારી કરે છે. અને અમને તો અહીંયા સુધી સમાચાર મળ્યા કે સાહેબ રાધનપુરની અંદર દારૂ આવે ને તો પોલીસ એનું પાઇલોટિંગ કરતી હોય છે બહારની બોર્ડરમાંથી જ્યારે આવે ત્યારે. સાચી વાત છે ખોટી વાત છે? આની સામે લડવાનું છે. આપણે લોકતંત્રના આપણે લોકો છીએ અને આ લડાઈ એ તંત્ર સામેની છે. આ લડાઈ સમજવાની છે. આપણે લોકશાહીમાં છીએ ને તો આ લોકો અને તંત્ર વચ્ચેની લડાઈ છે. જો આ દારૂનું દૂષણ કે ડ્રગ્સનું દૂષણ એ દિવસે ને દિવસે જો રાધનપુરની અંદર વધતું રહ્યું ને તો આપણા બાળકનું ભવિષ્ય પૂરું કરી નાખશે. આપણે સરકારી શાળા નથી આપી શકતા પણ રાધનપુરની અંદર દરેક વખતે 1 મહિને નવું દારૂનું સ્ટેન્ડ ખુલી જાય અને હપ્તા પોલીસ સ્ટેશન સુધી પહોંચે. અને અહીંયા સુધી તો એવા સમાચાર મળ્યા કે પોલીસ સ્ટેશનની પાછળ જ એક દારૂનું સ્ટેન્ડ ચાલે છે અને બેખોફ રીતે ચાલે છે. આ લડાઈ લડવાની છે. એટલે હવે રાધનપુરની જનતાને હું એ કહેવા માંગુ છું, યુવાનોને કહેવા માંગુ છું કે એક આપણે વિકલ્પ છે અને છે સીધો જ જનતા રેડ. આપણે જ જઈને રેડ પાડવાની. આપણે જ આપણા સોશિયલ મીડિયા જે છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, મીડિયા છે એ બધા જ મિત્રોને સાથે રાખી અને લાઈવ કરો. જે પણ જગ્યાએ ખોટું થાય છે ત્યાં લાઈવ કરો. આપણી પાસે સૌથી તાકાતવર સાધન છે સોશિયલ મીડિયા. એનો મહત્તમ ઉપયોગ કરો. અને અત્યારે તમે જોયું હશે કે વિસાવદરની અંદર સિંહ ગર્જના કરે છે. કરે છે ને? અને ડણક કહે છે એટલે 162 ને ધ્રુજાવે છે, 162 ને ધ્રુજાવે છે. એમ અમારો આદિવાસી શેર ખેતરભાઈ વસાવા આજે ભલે જેલમાં છે, આજે જેલમાં છે. પોલીસ થી લઈ, સીડી થી લઈ, ઈડી થી લઈ, સીબીઆઈ થી લઈ બધી જ તાકાત લગાડી દીધી છે. બધી જ તાકાત લગાડી દીધી છે એક ચેતર વસાવાને ફસાવવા માટે. કેમ? કારણ કે અંબાજી થી લઈ ઉમરગામ સુધી તમામ આદિવાસીનું સમર્થન ચેતરભાઈ વસાવાને મળી રહ્યું છે. એટલા માટે આજે
જોવા જઈએ તો અમારા સૌરાષ્ટ્રની અંદર એક સિંહ ડણકે છે તો હારાના પગ ધ્રુજે છે. ગઈકાલે અનાજ ચોરી પકડી ને, અને આજે એ અનાજ પકડાઈ ગયું, એના ગોડાઉને મળી ગયા, અને જ્યાં અનાજ હંતાયું હતું ને ત્યાં જનતા એડ કરી અને અનાજ પકડવામાં આવ્યું છે. એટલે આ તાકાત છે આપણી તાકાતને આપણે ઓળખો. જે લોકો એમ કહેતા હોય કે ત્રીજો પક્ષ નો ચાલે, અથવા તો જેમ કહેતા હોય કે આ લોકોનું શું આવવાનું, તો યાદ રાખો એ પોતાની જાતને કહે છે કે અમારું કાંઈ નથી એવું. આપણે તો આપણી લડાઈ જાતે લડીને દેખાડી દેવાનું કે આમ લડાય, આમ કરાય. બાકી મેં કીધું એમ, હું તો આવું છું હાવજની ભૂમિમાંથી, મારું વતન એક ગોંડલ છે, એટલે અમે તો હંમેશા કહેતા હોય કાકર બચ્ચા લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. આ એકે હજારા જેવી લડાઈ છે. પછી એમ કે સાહેબ ઓલા ભાઈ હારી નથી આવતો, ઓલા બેન હારી નથી આવતો, ઓલો નથી આવતો, હું શું કરું, મારે એકલાથી શું થાય? પણ એકદમ હજાર જેવા છે, એક ચેતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, રાજુ કપડા છે, યુવરાજસિંહ છે, એ એકે હજારા જેવા છે કે આ સિસ્ટમને ધ્રુજાવે છે ને 162 ધ્રુજે છે. જ્યારે અમે જેટલા પણ કૌભાંડ, જેટલા પણ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા, ત્યારે અમારે જેલમાં જવાનો વારો આવ્યો. હું 2 વખત જેલ જોઈને આવ્યો. અમદાવાદની સૌથી મોટી સાબરમતી જેલ એ હું જોઈને આવ્યો છું. ભાવનગરની જેલ એ હું જોઈને આવ્યો છું. એટલે હવે કેટલોક ડર આવશે. જ્યાં સુધી જવાનું તો છેલ્લો જે વિકલ્પ હતો એ તો અપનાવી લીધો. ડર તો ત્યારે નહોતો લાગતો, ડર અત્યારે નથી લાગતો. કાલ હવાર કદાચ અહીંથી જેલમાં નાખે તો આપણી પૂરેપૂરી તૈયારી છે, ગાડીમાં કપડા તૈયાર જ છે, એ લઈને જેલમાં જતા રહેશું. બાકી લડીશું તો સિંહની. આ લડવાનું આપણે બધાએ શીખવાનું છે. જ્યાં જ્યાં ખોટું થાય, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર લાગે, જ્યાં જ્યાં કૌભાંડ લાગે, ત્યાં આપણે હવે લડવાનું છે. આપણે લોકોને જોડવાના છે. આપણી વિચારધારા જે છે એ વ્યક્ત કરવાની છે બધાની પાસે જઈને. એટલે આજે ને તો કાલે એ તમામ લોકો સમજુ જ છે. આજે ને તો કાલે એ બધા હમતતા હશે. પણ શું થાય કે ઘણાની ઓલી 2 નંબરની દુકાન ચાલતી હોય એટલે ડરતા હોય કે ભાઈ અમારી દુકાનને ક્યાંક તાળા લાગી જાય તો. કારણ કે મેં ઘણાની જીતી જાગતી અને ધગધગતી દુકાનો કરેલા છે. આ બિન સચિવાલય પેપર લીક થયું ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષને મેં ઘરે બેહાડેલા છે. એટલે સારા લોકોની દુકાન બંધ થઈ જાય એટલે એના પેટમાં તેલ રેડાય, એમાં કઈ ફેર પડતો નથી. આદરણીય ચિત્રભાઈ વસાવાએ શું ખોટું કર્યું મને સમજાવો. મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું તો ઈ જ્યાં એના વિસ્તારમાં નર્મદામાં જે ભરૂચમાં જે નકલી કચેરીઓ ચાલતી હતી અને એના ઉપર હજારો કરોડનું કૌભાંડ થતું હતું, એ ઉજાગર કર્યું ઈ જેની ભૂલ. એ આદિવાસી ના બાળકો જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના કહેવાય એનાથી વંચિત રહેતા હતા, એના માટે લડાઈમાં ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવ કર્યો એની ભૂલ. એટલે જ કહું છું કે એના પેટમાં જ્યારે તેલ રેડાય છે ને ત્યારે ખોટા ગુના દાખલ કરે. અને ગુનો એ કેવો દાખલ કરે કે ગ્લાસ માર્યો. તમને ખબર છે ગ્લાસ માર્યા વાળી જે ઘટના છે એના પછી હું વિધાનસભામાં ગયો છું. હું ત્યાંના અધ્યક્ષ, વર્તમાન જે અધ્યક્ષ એની અહીંયા મળ્યો છું. અને વર્તમાન અધ્યક્ષ એ પછી આવી બોટલ રાખતા થઈ ગયા કે ભાઈ હવે ગ્લાસ રખાય નહીં, નહીતર ગમે ત્યારે ગુનો દાખલ થઈ જાય. કારણ કે ગુનો અહીં દાખલ થાય તો અહીં દાખલ થાય ભાઈ. એવું તો છે નહીં કે ખાલી એક જ જગ્યાએ દાખલ થાય. એટલે જેટલા પણ હવે અધિકારીઓ કે જેટલા પણ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એને પોતાની જેટલી કચેરીઓ કે કહી શકાય કે પોતાના કાર્યાલયો છે કમલમના, એ બધી જ જગ્યાએ ગ્લાસની જગ્યાએ બોટલ રાખવાનું ચાલુ કરી દીધું. આટલો ડર ચેતર વસાવાનો છે. આ તાકાત આપણામાં છે. આપણે ભ્રષ્ટાચારને ઉજાગર કરીએ છીએ. આપણે ખોટું કશું જ કંઈ કરવાનું નથી. જે ખોટું થઈ રહ્યું છે એને ઉજાગર કરવાનું છે. તમારા વિસ્તારમાં ક્યાંય પણ તમને એવું લાગે છે કે આપણા પૈસાનું ક્યાંક કોઈ આપણા ટેક્સના પૈસાનું કોઈ ઢોવાણ કરતું હોય તો સીધો જ જઈને પ્રશ્ન પૂછો. તમે ગમે એને પ્રશ્ન પૂછી શકો છો. કારણ કે જનસેવક છે, આજે જાહેર સેવક છે, અને જાહેર સેવક તરીકે તમામ એને જવાબ આપવા માટે વ્યક્તિ બંધાયેલો છે. અને આ વાત, આ લાગણી એ તમારા સમક્ષ વ્યક્ત કરવા માટે આ રાધનપુરની જે ખમીરવંતી ભૂમિ છે એ ખમીરવંતી ભૂમિ ના વર્તમાન જે ધારાસભ્ય શ્રી છે એ સિમ્બોલિક છે
એક સિમ્બોલના સ્ટેપથી ચૂંટાયેલો વ્યક્તિ છે. નગરપાલિકાની જે વ્યક્તિ ગટરનું કામ નથી કરાવી શકતા કે વરસાદના પાણીનું કામ નથી કરાવી શકતા, એ ક્યારેય તમારા પ્રશ્નો સોલ્વ નહીં કરાવી શકે. એટલે તમે જો એની પર આશા અપેક્ષા રાખીને બેઠા હોય તો તમે હજી ખાંડ ખાવ છો. આ તો રાધનપુરની જનતા હજી ખાંડ ખાઈ રહી છે. એ ભ્રમમાંથી મહેરબાની કરીને બહાર આવો. આ રોડ રસ્તાઓની હાલત હવે એથી વધારે તો મેં જોઈ છે કે રાધનપુર જેટલા રોડ રસ્તા તો ક્યાંય ખરાબ નથી. ગામમાં અમે નીકળીએ છીએ એટલે ખબર પડે છે આટલા તો ખરાબ ક્યાંય નથી. ભલે હું ગાંધીનગરમાં રહું છું પણ બીજા વિસ્તારમાં ફરવાનું તો રહેતું હોય ને બીજા બધા જ વિસ્તારો છે પણ આટલા તો ખરાબ નથી. એટલે હવે કમસે કમ એ તો નથી બોલી શકતા કારણ કે એના ઓલા વિરમગામના જે ધારાસભ્ય શ્રી છે એ ફરિયાદ કરે છે લેટર પેડ લખી કે સાહેબ અમારી કઈ ગટર વ્યવસ્થાનો કઈ નિકાલ કરો. હવે વિચારો કે ઈ ધારાસભ્ય છે ઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને હુકમ નથી કરી શકતા. નગરપાલિકાના ચીફ ઓફિસરને હુકમ કરી નથી કહી શકતા કે તમે આ વ્યવસ્થાનું કઈ તમારું નિરાકરણ લાવો. મુખ્યમંત્રીને લેટર લખે અને મુખ્યમંત્રી તો તમે જાણો છો મુખદર્શક બની ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બધું જ આંખે પટ્ટી બાંધી અને બધું જ જોયા કરે છે. આ વ્યવસ્થા પરિવર્તનના ચીરહરણ થઈ રહ્યું છે અને આ ચીરહરણ માં જો તમે મુખદર્શક બનીને બેઠા રહ્યા, તમે જો બધું જોતા રહ્યા તો યાદ રાખજો કે મુજ વીતી તુજ વીતશે વીરુ બાપુડિયા. આજે ને તો કાલે કદાચ તમને મોય કે ખાડામાં આપણે ક્યાં પડો, આપણે બીજી શેરીમાં જ નીકળી જશું તો કાલે બીજી શેરીમાં એ ખાડો પડતા વાર નહીં લાગે. એટલે આજે કદાચ બીજા ઉપર વીતી છે, કાલે તમારા ઉપર વીતતા વાર નહીં લાગે. રાધનપુરની જનતાને મારો મેસેજ છે. રાધનપુરની જનતા આ વાત જાણે કે આજે જે ભ્રષ્ટાચાર રૂપી જે ભેડો અત્યારે લઈ રહ્યા છે, જે કૌભાંડો જે છે એની સામેની આ લડાઈ, આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ, આપણા બાળકોના, આપણા યુવાનોના ભવિષ્ય માટેની લડાઈ જ્યારે આપણે લડી રહ્યા છીએ ત્યારે સાથ સહકાર અને સહયોગ આપો. આ તમારો સાથ સહકાર અને સહયોગ એ ક્યારેય પણ એળે નહીં જાય. તમારો આપેલો સાથ સહકાર અને સહયોગ એ તમારા બાળકનું ભવિષ્ય કે તમારું અસ્તિત્વ ટકાવવા માટે સક્ષમ અને મજબૂત હાથોમાં જશે અને એ મજબૂત હાથ આવતીકાલે કે ગમે ત્યારે તમને સારું વળતર આપીને જશે. આ લડાઈ એ આપણે બધાએ સાથે રહીને લડવાની છે. વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું કેમ કે આજે અમારે આગળ વડગામ સુધી જવાનું છે. પણ આપણે બધા સાથે રહી સહકાર લઈ અને રાધનપુરમાં સમી હોય, સાતલપુર હોય કે રાધનપુર હોય એ તમામ લોકો પાસે જઈ આપણે આપણી વિચારધારા, આપણે આપણા વિચારો જે છે કે શા માટે છે અને એ છે સહકારી જે પણ મંડળીઓ છે, સહકાર તરફથી જે ભરતીઓ થાય છે એ તમામ ભરતીઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે. આ સર્વવિદિત અને સર્વ ગુજરાતની સમસ્યા છે. આ સહકારી મંડળીની અંદર જે વ્યક્તિ કહી શકાય કે લોન લીધી જ ન હોય એના નામે બોજો બોલતો હોય. આપણે એવા દ્રષ્ટાંતો મેં જોયા છે અમારા કાઠિયાવાડમાં પણ અને બનાસકાંઠામાં પણ કે જે વ્યક્તિ કહી શકાય કે ગુજરી ગયા હોય કે ડેથ થઈ ગયા હોય એ સભાસદ હોય અને પાછા વોટ પણ આપતા હોય. આ સહકારમાં જે એવું કહેતા હતા અમે વિકાસ કરવા માટે આવ્યા છીએ, તમને સહકાર દેવા માટે આવ્યા છીએ, તો એ સહકારની અંદર ચાલતી તમામ જે ભરતીઓ છે એ ભરતીઓ તમામ જગ્યાએ ઓળખાણવાદ, પરિવારવાદ અને પોતાના લાગતા વળગતા મળતિયાઓને લઈને જ થાય છે. એ વાત હકીકત છે. બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પંચમહાલ હોય, અમારા રાજકોટમાં આરડીસી હોય, ભાવનગરની હોય, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે પછી અમરેલી હોય કે પછી જુનાગઢ હોય, બધી જ જગ્યા હાલત છે. છેલ્લા ઘણા સમયથી અમે લડાઈ લડીએ છીએ કે સહકારની અંદર ચાલતો જે ભ્રષ્ટાચાર, જે કૌભાંડ છે બંધ થાય એના માટે અમે આજથી થોડા સમય પહેલા તમે જોયું હોય તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું કૌભાંડ જાહેર કર્યું હતું જેમાં 80 લાખની ભરતી કરવામાં આવી અને 80 લાખની ભરતીઓમાં જે ડિરેક્ટરની બોડી છે એમાંથી પોતાના મળતિયાઓને અને જે ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની બોડી છે એમાંથી પોતાના મળતિયાઓને લેવામાં આવ્યા હતા અને 80 ભરતી એ લાગવગથી, પૈસાથી એટલે કે વગથી એ થયેલી ભરતીઓ હતી.
ત્યારબાદ એ લડાઈ લડ્યા અને લડાઈ બાદ ત્યારના એ સમયના જિલ્લા રજિસ્ટ્રારને મળ્યા. એ જિલ્લા રજિસ્ટ્રારને મળી અને સીધા જ આપણા જે સ્ટેટ રજિસ્ટ્રાર છે એ સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જ્યારે મેં રજૂઆત કરી ત્યારે આ હવે પછીની તમામ જે ભરતીઓ છે, તમામ ભરતીઓ એ કોઈ પણ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ કે કઠિયાવાડ કે કદાચ ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત, કોઈ પણ એ તમામ ભરતીઓ હવે સેન્ટ્રલાઇઝ થશે. એનું નોટિફિકેશન તમને બધાને આવી ગયું હશે કે હવે તમામ જે ભરતીઓ છે સેન્ટ્રલાઇઝ થશે. તમામ ભરતીઓ માટે જે રીતે જીપીએસસી છે અથવા તો શિક્ષણની ભરતી માટે ગુજરાત શિક્ષણ બોર્ડ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ છે, એ જ રીતે હવે સહકારી બોર્ડ એ બનવાનું છે. અને તમે જે ભ્રષ્ટાચારની રાવ લઈને મારી પાસે આવ્યા છો, એ ભ્રષ્ટાચારની રાવમાં પણ હું તમારો ખભોથી ખભો મિલાવીને અહીંના જે જિલ્લા રજિસ્ટ્રાર છે એ જિલ્લા રજિસ્ટ્રાર પાસે તમામ આધાર પુરાવા સાથે આપણે ભેગા મળીને રજૂઆત કરવા જશું. જો એનું નિરાકરણ નહીં આવે તો આપણે આંદોલન કરવાની પણ તૈયારી પૂરી છે. કારણ કે પછી તો જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેવાનો, એટલે પછી જે ભાષા છે એની ભાષામાં રોડ ઉપર આવીને એ લોકોને જવાબ દેવાશે. તમારા હકનો હિસ્સો જે ખાઈ જશે એને ઓકાવવાની તાકાત તમારામાં છે. જય હિન્દ, જય ભારત.